એએમસીનું બેવડું વલણ છતું થયું છે। શાહપુરમાં જાહેર શૌચાલય તોડવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તો આ તરફ નારણપુરામાં જાહેર શૌચાલય તોડવા બાબતે કોઈ કાર્યવાહી ના કરાઈ। અમદાવાદના નારણપુરા બાદ શાહપુરમાં જાહેર રોડ ઉપર આવેલું શૌચાલય કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું। આ શૌચાલય ભાજપ નેતાના સંબંધીની દુકાન બહાર હતું, જે મામલે આખરે માધવપુરા પોલીસમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ સાર્વજનિક માલ મિલકતોને નુકસાન પહોંચાડવા બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। જ્યારે થોડા સમય પહેલા નારણપુરામાં પણ ભાજપના નેતાએ શૌચાલય તોડ્યું હતું, પરંતુ હજી સુધી પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। જો શાહપુરમાં જાહેર શૌચાલય તોડવા મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, તો નારણપુરા વિસ્તારમાં જાહેર શૌચાલય તોડવા મામલે ભાજપના યુવા કાર્યકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાશે કે નહીં તે સવાલ ઉઠી રહ્યો છે। શું એએમસી ભાજપના કાર્યકર્તા સામે ફરિયાદ નોંધવામાં ડરી રહી છે? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સાથે જ એએમસીના બેવડા વલણને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। ગાંધીનગરમાં શિક્ષકો ફરી એકવાર રસ્તા પર ઉતર્યા છે। ચિત્ર, વ્યાયામ, કોમ્પ્યુટરના શિક્ષકોની કાયમી ભરતીની માંગ સાથે વિરોધ કર્યો। એક તરફ રાજ્યભરની શાળાઓમાં અભ્યાસ સિવાયની રમતગમત, વ્યાયામ, ચિત્ર સહિતની ઇતર પ્રવૃત્તિઓ સાથે બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યારે બીજી બાજુ શાળામાં આ ઇતર પ્રવૃત્તિઓ કરાવવા માટે શિક્ષકો જ નથી। છેલ્લા ઘણા સમયથી ચિત્ર, વ્યાયામ, કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી, જેને લઈ ફરી એકવાર ગાંધીનગર ખાતે ચિત્ર, વ્યાયામ, કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે। ઉમેદવારોએ ભરતી ન કરાતા સરકાર સામે રોષ પણ ઠાલવ્યો। શિક્ષણ વિભાગ બાળકોના વિકાસ માટે પ્રયત્નો તો કરી રહી છે, પરંતુ શિક્ષકો વગર બેગલેસ ડેની પહેલ કેવી રીતે કામ કરશે તે એક સવાલ છે। રાજકોટની ફી નિયમન કચેરીમાં લોલમલોલ સામે આવી છે, કારણ કે એફઆરસીમાં કોઈ પણ વધારો થાય તે પહેલા જ મન ફાવે તેવી ફી વધારી દેવામાં આવી છે। રાજકોટ ફી નિયમન સમિતિ સૌરાષ્ટ્ર 11 જિલ્લાની લગભગ 5000 ખાનગી સ્કૂલોની નિયંત્રણ કરે છે, પરંતુ છેલ્લા 5 મહિનાથી ચેરમેનની જગ્યા ખાલી હોવાથી 650 સ્કૂલોની ફી વધારાની અરજીઓ પર નિર્ણય લેવામાં આવ્યો નથી। આનાથી વાલીઓ અને સંચાલકો વચ્ચે મૂંઝવણ ઊભી થઈ છે, જ્યારે ઘણી શાળાઓએ એફઆરસી મંજૂરી વગર ફી વધારી દીધી છે। 5500 સ્કૂલ આવેલી છે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, અને એમના ચેરમેન, જે એફઆરસીના ચેરમેન છે, એની પોસ્ટ 6 મહિનાથી ખાલી છે। 6 મહિના પહેલાં માન્ય ચેરમેને રાજીનામું આપ્યું, એ પછી સરકારશ્રી તરફથી નવી નિમણૂક નથી થઈ। નવી નિમણૂક નથી થઈ એટલે એફઆરસી સમિતિના જે હેડ છે એ ન હોય, એટલે બીજા 4 સમિતિના સભ્યો કોઈ પણ નિર્ણય લઈ શકતા નથી। જો કે આ મુદ્દે એફઆરસીની પારદર્શકતા પર સવાલ ઊભા થઈ રહ્યા છે, ત્યારે હવે ચેરમેનની નિમણૂક થાય તો આ સમસ્યાનું નિરાકરણ આવે તેવું છે। અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો। રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું। તાજેતરમાં શહેરમાં વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। એએમસી હેલ્થ વિભાગનું કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। મચ્છર બ્રીડિંગને લઈ થલતેજ ખાતે ચેકિંગ કરાયું। મચ્છર બ્રીડિંગ મળતા સહજ વન કન્સ્ટ્રક્શન સાઇટ સીલ કરવામાં આવી। શહેરમાં વધતા જતા રોગચાળાને રોકવા શહેર કોર્પોરેશન દ્વારા હાલ આ કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કોઈ કન્સ્ટ્રક્શન સાઇટની આસપાસ મચ્છરની બ્રીડિંગ મળી આવશે તો તેમની સામે કાર્યવાહી થશે। કન્સ્ટ્રક્શન સાઇટ અને અન્ય જગ્યા પર કામ ચાલી રહ્યા છે, ત્યાં સાફ સફાઈ રાખવા માટે ખાસ સૂચના આપવામાં। સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે। સ્થાનિકોએ જૂના મીટરને બચાવવા લોખંડની જાળી મારી। સ્માર્ટ મીટરને લઈ હજી પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાંડેસરા વિસ્તારમાં વસતા લોકોને ડર છે કે ડીજીવીસીએલના લોકો રાત્રે આવી સ્માર્ટ મીટર બદલી જશે, જેને લઈ મીટર બચાવો અભિયાનની શરૂઆત કરી છે। જૂના મીટર બચાવવા લોકોએ લોખંડની જાળી મારી અને તેમાં પણ લોક લગાવવામાં આવ્યું છે। સ્થાનિક લોકોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પણ નોંધાવ્યો હતો અને જૂના મીટર રહેવા દેવામાં આવે તેવી માંગ કરી છે। રાજકોટ ભાવનગર સ્ટેટ હાઈવે પર રોડનું ધોવાણ થતાં તેના ઉપર મોરમ પાથરવામાં પણ તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું। ભારે વરસાદ વચ્ચે રાજ્યના અનેક હાઈવેના રોડ રસ્તાનું ધોવાણ થઈ ગયું છે। રસ્તા ધોવાઈ જતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। રાજકોટ ભાવનગર સ્ટેટ હાઈવે રોડનું ધોવાણ થતાં આટકોટ ગ્રામ પંચાયત દ્વારા મોરમ પાથરવામાં આવી। તેમાં પણ પંચાયતે તેની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। મોરમ પાથર્યા બાદ તેમાં રોલર પર ફેરવવાની તસ્દી લીધી નથી, જેના કારણે મોટાભાગના રસ્તા ઉબડધાબડ થઈ ગયા છે। રસ્તા પર મોટા પથ્થરો પડેલા છે, જેનાથી ટુ વ્હીલર ચાલકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાઈવે પર મોરમ પાથરતા ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાની સંભાવના વધી ગઈ છે। આટકોટ નગરપાલિકાના હાઈવે પરનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાગૃત નાગરિકે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। દાહોદમાં સિમેન્સ કંપની સામે સ્થાનિકો ફિફર્યા છે। કંપનીમાં સ્થાનિકોની ભરતી ન થતાં યુવાનોમાં રોષ ફેલાયો। દાહોદમાં હાઈ સ્પીડ એન્જિન બનાવનારી કંપની સિમેન્સમાં સ્થાનિકોની ભરતી ન થતાં બેરોજગારો રેલવે કારખાના પર પહોંચ્યા છે। લગભગ 4500થી વધુ બેરોજગાર યુવાનો ભરતીની માંગ સાથે પહોંચ્યા હતા।
છેલ્લા 1.5 વર્ષથી રોજગારીની માટેની માંગ ઉઠી છે. સ્થાનિક યુવાનો કંપનીમાં ભરતી ન થતાં રોષે ભરાયા છે. જોકે સિમેન્સ કંપની દ્વારા સ્થાનિકોને અભ્યાસ મુજબ નોકરી આપવા માટેની બાંહેધરી આપવામાં આવી છે. તમામ બેરોજગારોએ પોતાના રેઝ્યુમ કંપનીમાં આપ્યા છે. હવે કંપની દ્વારા આ યુવાનોની લાયકાત આધારે તેમને રોજગારી આપવામાં આવશે એવી આશા આ યુવાનો સેવી રહ્યા છે. આ 4500 જેટલા યુવાનોમાં ડિપ્લોમા ધારકો, ITI, રેલવે એપ્રેન્ટિસ, BBA, MBA, ગ્રેજ્યુએશન કરેલા યુવાનોનો સમાવેશ થાય છે. એક સાથે આટલા બધા નોકરી વાંચુ યુવાનોની નોકરીની આશા ક્યારે પૂરી થશે એ જોવાનું રહ્યું. પરંતુ આ દ્રશ્યો પરથી બેરોજગારીનું સ્તર કેટલું છે એ જરૂરથી સમજી શકાય છે. નર્મદા જિલ્લામાં દિશા બેઠકનું થયું આયોજન. કેટલાક અધિકારીઓ ગેરહાજર રહેતા સાંસદ થયા નારાજ. સાંસદે સ્વીકાર્યું કે નર્મદા જિલ્લામાં કેટલાક રસ્તા ખરાબ છે. નેશનલ હાઈવે વાળા આજે એબસન્ટ હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પણ 1-2 અધિકારી ગેરહાજર હતા. આ બધાનો અમે ખુલાસો માંગવાના છે અને આવનારા દિવસોમાં અમે ભારત સરકારને પણ અમે લખીશું ને લખ્યું છે એમ. પણ આજે જે લોકો તરફથી તમે જે વાત કરી રીતના ઘણા બધા લોકો ને કેટલાક અધિકારીઓ ને કેટલાક કર્મચારીઓ પણ કીધું કે આ રસ્તો સારો હોવો જોઈએ. પણ ઓવરલોડ જે ગાડીઓ જાય છે એમાં રેતીવાળા હોય કે પછી ખાણ ખનીજવાળા હોય અથવા તો બહારથી કોઈ પણ હેવી વાહનો આવતા હોય એને પણ ચેક કરો એના પર. કારણ કે ગમે એટલા રસ્તા સારા બનાવે પણ ઓવરલોડેડ ગાડી જાય એટલે રસ્તાને તોડી નાખે. અને વરસાદ ભારે પડતો હોય, જમીન ઢીલી પડી હોય ને એમાં હેવી વાહન જાય તો રસ્તો તૂટી જાય છે. સ્માર્ટ સિટી અમદાવાદની પ્રજા ચોમાસાની સિઝનમાં ત્રાહિમામ પોકારી ગઈ છે. કારણ કે અમદાવાદ શહેરના રસ્તા ઉપર ખાડા પડ્યા છે. તેના કારણે તેઓ હેરાન થઈ રહ્યા છે અને બોપલ અને વસ્ત્રાલ વિસ્તારમાં ગટરના પાણી બેક મારી રહ્યા છે. અમદાવાદમાં બોપલ અને ઘુમાવ વિસ્તારમાં વરસાદના કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. શહેરના બોપલ વિસ્તારમાં ગટરના પાણી ફરી વળતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે લોકો ગટરના પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિકોએ છેલ્લા 15 દિવસથી તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. લોકોનું કહેવું છે કે તંત્ર ટેક્સ વસૂલે છે તો સેવા પણ આપે. તો વસ્ત્રાલ વિસ્તારમાં પણ આવી જ સમસ્યા સર્જાઈ છે. એક તરફ ગટરના પાણી બેક મારી રહ્યા છે તો બીજી બાજુ ન્યૂ વસ્ત્રાલ વિસ્તારનો 1 કિલોમીટર રોડ ખોદી મૂકતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સ્ટ્રોમ વોટર લાઈન નાખી યોગ્ય પુરાણ ન કરતા આ હાલાકી સર્જાય છે. વસ્ત્રાલ વિસ્તારના સ્થાનિકો કહી રહ્યા છે કે ખરાબ રોડથી દૈનિક કામગીરીમાં મુશ્કેલી પડે છે. વિકાસના દાવા કરતા સત્તાધીશો અને સ્માર્ટ સિટીના અધિકારીઓને પ્રજાની મુશ્કેલીઓ અંગે કોઈ જ લેવા દેવા ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ધોધમાર વરસેલા વરસાદે સુરતની સુરત બદલી નાખી. શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય. શહેરમાં કુલ 1956 રસ્તાઓ તૂટી ગયા. સુરત શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખાડા જોવા મળી રહ્યા છે. શહેરના 1956 સ્થળો પર રોડ તૂટી ગયા છે અને ખાડા પડી જવાથી વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. સુરત શહેરમાં પડેલા ખાડાની વાત કરીએ તો સૌથી વધુ કતારગામમાં 497 ખાડા, સેન્ટ્રલ ઝોનમાં 423 અને સૌથી ઓછા લિંબાયતમાં માત્ર 65 સ્પોટ પર ખાડા પડ્યા હતા. પાલિકાના પ્રાથમિક સર્વેમાં મુખ્ય રસ્તાઓ પર કુલ 1956 રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. શહેરના સાઉથ ઝોન A માં 126, ઈસ્ટ ઝોન B માં 211, પશ્ચિમ ઝોનમાં 156, નોર્થ ઝોનમાં 497, સેન્ટ્રલ ઝોનમાં 423, સાઉથ વેસ્ટ ઝોનમાં 151, સાઉથ ઈસ્ટ ઝોનમાં 65 અને ઈસ્ટ ઝોન A માં 175 અને સાઉથ ઝોન B માં 152 ખાડા નોંધાયા છે. જ્યારે શહેરમાં 132 સ્પોટ પર ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે. શહેરમાં મેયરની સૂચના બાદ પણ ખાડા પૂરાતા નથી એટલે અધિકારીઓ સત્તાધીશોનું પણ માની નથી રહ્યા તેવું લાગી રહ્યું છે.